મંતવ્યની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। તો નમો સરસ્વતી યોજના ગુજરાત સરકાર દ્વારા 250 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપવામાં આવશે। નમો સરસ્વતી યોજના શું છે, આવો જોઈએ। શિક્ષણ એ સફળતાની કુંજી છે, ત્યારે આજના જમાનામાં દુનિયા સાથે હરીફાઈ કરવા માટે શિક્ષણની નીતિ તાતી જરૂરિયાત છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નાણાપ્રધાન કનુ દેસાઈએ રજૂ કર્યું હતું, જેમાં શિક્ષણનું મહત્વ સમજતા મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે। નાણાપ્રધાન કનુ દેસાઈએ આ વખતે દીકરીઓના અભ્યાસ માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે। આ યોજના થકી ગરીબ, મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે, જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે। વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે। વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે। કક્ષાની નવી રોજગારીની તકો, વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે। વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું। આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે। નમો સરસ્વતી યોજના વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે। વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળશે। વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની પ્રેરણા વધશે। નમો સરસ્વતી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, સરનામાનું પુરાવો, આવક પ્રમાણપત્ર, શાળા પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ સાથે રાખવાના રહેશે। નમો સરસ્વતી યોજનાનું બજેટ આ યોજના માટે 1250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે। નમો સરસ્વતી યોજનાનું લક્ષ્યાંક આ યોજનાનો લક્ષ્યાંક 10 લાખ વિદ્યાર્થીઓને લાભ આપવાનો છે। નમો સરસ્વતી યોજના એ ગુજરાત સરકારની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024થી 2025ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। નમો સરસ્વતી યોજના છે શું? વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં ₹10,000 અને ધોરણ 12માં ₹15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે। આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે। આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ₹400 કરોડનો ખર્ચ થશે। નમો સરસ્વતી યોજનાના ઉદ્દેશ્યો એ છે કે શિક્ષણની સમાન પહોંચ। આ યોજનાનો હેતુ રાજ્યના તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે, તેમની સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના શિક્ષણની ગુણવત્તામાં સુધારો સાથે આ યોજનાનો હેતુ શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન અને શિક્ષણની નવીનતમ પદ્ધતિઓ અપનાવવાનો છે। ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવું આ યોજનાનો ઉદ્દેશ્ય શાળાઓમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો અને વિદ્યાર્થીઓને ડિજિટલ કૌશલ્ય પ્રદાન કરવાનો છે। કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવું સાથે યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને રોજગાર માટે તૈયાર કરવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં વધુ સારી તકો મેળવી શકે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
તો મંતવ્યની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.